સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ઓળના આંગણે તમારા સૌના દર્શન કરીને ખૂબ આનંદ થયો. ભક્તિ સ્વામીએ કહ્યું, ઓળ એટલે ગોકુળિયું ગામ. ગોકુળિયું એટલે સમર્પિત થઈને જીવનારું ગામ. આજે ઓળના ભક્તોને યાદ કરવા પડે. ભક્તિ સ્વામી બધા વડીલોનું નામ લઈ લઈને યાદ કર્યા. સતાભાઈ, સતુભાઈ, દક્ષા, છોટુભાઈ, ઈશ્વર કાકા, ધીરુભાઈ, એ બધા જૂના જોગીઓ. નિષ્ઠાથી જીવતા હતા. અત્યારે અમારા એનસી, ચંદ્રકાંતભાઈ, દિલીપભાઈ, અનિલ ને બધા ભાઈઓ, રજની ને બધા, રમણ ભગત, બધા એવી જ નિષ્ઠાથી જીવે છે. એક એક ફળિયું ઓળનું પ્રસાદીનું છે. કોઈ ફળિયું એવું નહીં કે જ્યાં સ્વામીજીના ચરણાવી ન પડ્યા હોય. બધી ખડકી, એક એક ખડકી. સ્વામીજીએ ઓળમાં 5 થી 7 વખત જોરી માગી છે. એમાં 3-4 વખત તો સ્વામી સાથે જોરી માગવામાં રહેવાની તક મળી છે. એ હરિભક્તોના જીવનનું દર્શન કરીએ આપણે. સ્વામી ગોકુળિયું શા માટે કહેતા હતા? નટુભાઈ શેઠ હતા. તમાકુની ખારી. સ્વામીજી બહુ જતા ત્યાં. રતનજીની ખડકીમાં બહુ આરામ કર્યો. ઈશ્વર કાકાને, છોટુ કાકાને ઘેર. 3 ભાઈઓ, સતુભાઈ, છોટુભાઈ, ઈશ્વર કાકા. ઈશ્વર કાકાના મહેશભાઈ ને અશ્વિનભાઈ, 2 દીકરાઓ. બધા જ નિષ્ઠાથી જીવે છે. બધા જ નિષ્ઠાથી. નટુભાઈ શેઠને સ્વામીજી પ્રત્યેની કેવી નિષ્ઠા! તમાકુનો ધંધો કરે અને વચ્ચે કંઈક ધંધામાં કંઈક માર પડ્યો ને દેવું થઈ ગયું. તે સ્વામી સાથે મળવા આવ્યા.
સ્વામીને વાત કરી 95 lakhs પેલું દેવું શું થાય? આજથી 30-40 વર્ષ પહેલાં વાત કર્યો. 40 વર્ષ ઉપર છે કદાચ. 40 વર્ષ પહેલાં સ્વામી આગળ પ્રાર્થના કરી. સ્વામી કે કરોડ પૂરું કરી દો પછી આવો કે. શું કે આજથી 40 વર્ષ પહેલાં કરોડ એટલે કેટલા થાય? સ્વામીજી કે કરોડ પૂરા થાય પછી આવો. એ સ્વામીજીને વચનને છે જે કેવો વિશ્વાસ હશે. સ્વામીજી એક વાક્ય કહ્યું, તમારી આબરૂ અને તમારી ગાડી નહીં જાય કે. શું કહ્યું? આબરૂ ને ગાડી નહીં જાય. બંને દીકરાઓ સરસ છે. ત્યારે મુકેશે થાય છે આપણી સભામાં. ન્યુઝીલેન્ડ નીરુભાઈનો દીકરો છે આનંદભાઈ, એ બી સરસ સેવા કરે છે. સેવા સમાન વસ્તુ, જે નિષ્ઠાથી જીવવું એ સ્વામીજીએ એવા પાત્રોને વર્ષોથી સર્જન કર્યા છે. ઈશ્વર કાકા નામ ભરવા પડ્યા છે. નિષ્ઠા કેવી હતી? કદાચ ઈશ્વર કાકાના ઘરવાળા 75-76 ધામમાં ગયા. કેટલા વર્ષ થયા? 50 વર્ષ થયા. 49-50 વર્ષ. 75 એટલે એ વખતે ધામમાં ગયા. સ્વામીજીએ પહેલાં ધામમાં ડોસી ધામમાં જતા પહેલાં સ્વામી સાઉથ ઇન્ડિયાના વિચરમાં જતા હતા. નિષ્ઠાની વાતો કરું. આપણે આ ગોકુળિયું ગામને ગોકુળિયું રાખવું છે, કેવી નિષ્ઠાથી જીવવું જોઈએ એની વાત કરું છું. ઈશ્વર કાકાને સ્વામીજીએ કહેલું, તારે બાદ ધામમાં નહોતા ગયા, કે હું પૂના જઉં છું, તમારે ત્યાં આવવાનું છે. બેંગ્લોરને બાજુ વિચરણ સ્વામી જતા હતા. પૂના તમારા શાળા છે તો તમારે ત્યાં આવવાનું છે. જી સ્વામીજી. એટલે સ્વામીજી કે બોલાય કે આ તારીખે બોમ્બે આવી જજો, પછી ત્યાંથી આપણે બધા સાથે ગાડીમાં પૂના જઈશું. સ્વામીજી તો કહીને બોમ્બે વિચરણ 5-7 દિવસ બોમ્બે રોકાવાના હતા, અને પછી સાઉથ ઇન્ડિયાના વિચરણમાં જવાના હતા. સ્વામીજી કઈ નીકળી ગયા, અને ઇન મીન ટાઈમ એના ઘરવાળા બીમાર હતા, અને મારા જે લઈ લીધા. ઘરમાં આવું થયું હોય તો આપણને બહારનું તો છે કે ભાઈ નીકળાય નહીં એમ. એને વિચાર કર્યો સ્વામીજીની આજ્ઞા છે, મારે જવું જોઈએ. એટલે ગામમાં કોઈને ખબર ન પડે. બે દીકરાઓનો સપોર્ટ એવો પાછો, મહેશનો અને અશ્વિનનો. બંને દીકરાઓ એવા સરસ. એટલે કે પપ્પા તમે ચિંતા ના કરશો, સ્વામીએ તમને કહ્યું છે ને તમે પહોંચી જાઓ બોમ્બે, કે અહીંયા અમે બધું સંભાળી શકે. અને જે વિધિકરણ થઈ ગઈ પછી કે તમે નીકળી જાઓ, કે બાકીનું બધું બેસણું મેં કર્યા કરીશું, કે છોકરાઓ કે. પાછલા ગામની બીજી ભાગોળેથી બસમાં બેહાડી દીધા. બોમ્બે ગયા, બોમ્બે પહોંચી ગયા. એક તે દાદુ કાકા હતા, કાકાજી. કાકાજી સારી રીતે ઓળખે ઈશ્વરભાઈને. એટલે કાકાજીના સમાચાર મળી ગયેલા કે ઈશ્વરભાઈના ઘરવાળા ધામમાં ગયા છે.
અને બીજે દિવસે એને ત્યાં જોયા તારદેવની ધરતી પર 6D સોલારના બિલ્ડિંગમાં. પૂછ્યું કે ઈશ્વરભાઈ તમે એકદમ કે તો કે સ્વામીજી બોલાય. શું પ્રોગ્રામ છે? તો કે પૂના જવાનું છે કે. કાકાજી પૂછ્યું પૂના કોણ છે? તો કે મારા શાળા છે. કોને ઘર જવાનું? હારાને ઘેર. અને હારાની બેન ધામમાં ગઈ. કોણ? ઘરવાળા. અત્યારે જઈને મોઢું શું બતાવવાનું? વિચાર આવે કે ના આવે? એટલે કાકાજીએ પૂછ્યું કે ઈશ્વરભાઈ મેં સાંભળ્યું કે તમારા ઘરવાળા ધામમાં ગયા કે. શું પૂછે? કે મેં સાંભળ્યું કે તમારા ઘરવાળા ધામમાં ગયા. તો હા કાકાજી ગઈકાલે ધામમાં ગયા કે અગ્નિ સંસ્કાર કરીને આવ્યો છું કે તમે પૂના લઈ જવાના સ્વામીજીને. તો કે સ્વામીજી કહ્યું છે એટલે મારે જવાનું સાથે કે. કે ભલા માણસ તને ખબર છે તું તારા હારાને ઘેર સ્વામી લઈ જવાનું છે કે. પછી કે ત્યાં જઈને તને પૂછશે તારા શાળા તો શું જવાબ આપીશ કે. ત્યારે એને જે જવાબ આપ્યો છે ને એ નિષ્ઠા કહેવાય. કે હું કહીશ કે હું કલકત્તાથી સીધો આવું છું, મને ખબર નથી તમારા બેન ધામમાં ગયા. ફુવાજી હસી પડ્યા. કલકત્તાથી આવું છું તમારા બેન ધામમાં ગયા મને ખબર નથી કે તમે કહ્યું છે. આજે ખબર પડી એમ. કાકાજી પગે લાગ્યા. હો કાકાજીને સત્સંગની ખબર કે લોક તોડવો ને એ સામાન્ય વસ્તુ નથી. લોક પર પગ મૂકીને ચાલવું એ સામાન્ય વસ્તુ નથી. કાકાજી પગે લાગે રીતસરનો ધન્યવાદ કે સત્સંગ તે કર્યો કે. શું કહ્યું? સત્સંગ તે કર્યો. પછી સ્વામીજી એ અર્થમાં સ્વામીજી ઠાકોરજીને દર્શન કરવા માટે હોલમાં કાકાજીને આ બંને વાતો કરતા હતા. એમાં સ્વામીજી પધાર્યા. એટલે સ્વામીજી કે કાકાજીનો શબ્દ હતો ફુવાજી રાજા શબ્દ વાપરતા. કે રાજા આવા કેટલા પૈક્યા છે કે આવા કેટલા પૈક્યા છે કે જે લોક પર પગ મૂકીને ચાલે છે. એટલે એમનો સત્સંગ કયો કહેવાય. એટલે ઓળને ગોકુળીએ સ્વામીજી કહેતા હતા. સતાભાઈને કેમ ભૂલાય? એને એક એક સેકન્ડ ભગવાનના ભક્તોને વાપરીશ. એક એક સેકન્ડ પોતાના ઘરમાં ના પણ ભક્તોને ત્યાં પહોંચી જાય. એનસી બરાબર છે મારી વાત? ભગત જેલમાં હોય તો સતા બાપા જેલરને કહેવા જાય એને છૂટો કર મને ઘાલ દે કે. શું કહે? બરાબર? આપણે અહીં સતાભાઈ છે એનો જ કંઈક પ્રસંગ હતો. ભંડેરી સતાભાઈ બરાબર ને. સતા બાપાએ એના માટે તૈયાર થઈ ગયેલા એવા ભગતો ક્યાં મળે બ્રહ્માંડમાં. એ ગોકુળિયા ગામમાં આપણે બેઠા છીએ. આવા સમાજની વચ્ચે સ્વામીજીએ આપણે દેવાની તક આપી છે. અને સ્વામીજી આ ઈશ્વર કાકાની જે વાત કરી 75માં એટલે બાપા ધામમાં ગયા પછી ચોથા વર્ષે 75 એટલે 71 બાપા ધામમાં ગયા. એ વખતે સ્વામીની નિષ્ઠાથી જીવવાનો કેવો સમાજ હશે? સ્વામીજીને કરતા હતા માનીને જીવનારો સમાજ એ વખતે આવો સમર્પિત સમાજ કેવો હોય? અત્યારે તો કદાચ
આપણે સમર્પણ કરીએ કે આટલા વર્ષોનો 50 વર્ષનો સત્સંગ છે એટલે કરીએ. એ જમાનામાં આવી નિષ્ઠા, આવી સમજણ, આવી નિર્દોષ બુદ્ધિ, આવો દિવ્ય ભાવ, આવી નિશ્ચિંતા, નોટિફિકેશનની નિશ્ચિંતા. 95 લાખનો દીવો અને 1 કરોડ થાય પછી રડતોડ તો આવશે કે રડવાની જરૂર નથી કે. અમે ત્યાં એડિસન મહેન્દ્રભાઈ, નટુભાઈના નાના ભાઈ, એને કે સ્વામીજી રોકાય જ્યારે જાય ત્યારે. એટલે સ્વામીજી ત્યાં રોકાય એટલે કદાચ અહીંથી ફોન નટુભાઈ સાથે કંઈ ફોન પર વાત થઈ હોય તો કોઈ તબિયતના સમાચાર ના પૂછે, સ્વામીજીના જ સમાચાર પૂછે. સ્વામીજીની તબિયત કેવી છે, સ્વામીજી શું કરે છે. એ જે જીવમાં સ્વામીજી દરેકના બેઠા હતા, એ સંબંધ આ બધાએ કર્યો. જે રમણભાઈ પ્રાર્થના કરવા હતા, મારે દોડવું છે પણ દોડાતું નથી કે મારે દોડવું છે પણ દોડાતું નથી કે સાનુકૂળતા થાય એવું કરો કે છે. એટલે દરેકના હૈયાની વિશે એવું ઉમંગ છે કે સેવા કરી લેવીશ બસ. સાંઈજીના અભિપ્રાય પ્રમાણે જીવી અને હાંસ કરાવી દેવી છે. એટલે આપણે બધા નસીબદાર છીએ કે આવા સમાજની વચ્ચે આપણને બેસવા મળ્યું છે. આવા આદર્શ પાત્રોએ ઓળની ધરતી પર જન્મ લીધો છે. સતુભાઈની વાત કરીએ. સતુભાઈના લંડનમાં સારામાં સારો ધંધો ચાલતો હતો. 2 કે 3 દુકાનો ચાલતી હતી. એ જ્યારે સોખડા આવ્યા પહેલી વખત, એ પાછું આધ્યાત્મિક કથા વાર્તાનું મનોચિંતન કરનાર પુરુષ સ્વામીના યુગમાં આવતા પહેલેથી એને એટલી ખબર કે જીવનમાં કોઈક એવા ભગવાન ધારક સંત જોઈએ કે આપણી આંગળી પકડીને આપણે ચલાવે. એ ધીરુભાઈ, સતાબાપા બધા સાથે સત્સંગમાં આવેલા. 70ની સાલ હશે કદાચ, 1970. પહેલી વખત સોખડા આવ્યા ત્યારે સ્વામીજી વાસના ફાર્મ પર હતા. ત્યાંથી સ્પેશિયલ વાસના આવ્યા દર્શન કરવા માટે. ખેતરોમાં સ્વામીજી, ભીખા બાપાના ખેતરમાં સ્વામીજી ફરતા હતા. ત્યાં જઈને બેઠા. એ વખતે કોઈ સમાજ જ નહોતો, બાપા ધરતી પર હતા. એટલે સ્વામીજી આનંદ કરતા હતા બધા સાથે. તો એને મળવું હતું. સતુભાઈ કે સ્વામીજી મારે મળવું છે. કે આજે ટાઈમ નથી કે 2 દિવસ પછી આવો કે. સતુભાઈ વિચાર કરે અહીં કોઈ છે નહીં, હું તો નતન્ય તંજણા છે, પછી કે ટાઈમ નથી કે શું કે નહીં જવું કે આ સાધુને આપણી પડી નથી કે. પછી ઓળ આવ્યા. સ્વામી 2 દિવસ પછી આવવાનું કહ્યું હતું. ધીરુભાઈ હતા, સતા કાકા હતા અને સતુ પપ્પા 3 જણા હતા. એટલે બધા નક્કી કર્યું ત્યાં નહીં જવું કે. એક દિવસ રાતે 3 જણાને એકી સાથે સ્વામીજીએ વિચાર આપ્યા. સતાભાઈને વિચાર આપ્યા, ધીરુભાઈ અને સતુ પપ્પાને.
સુખડા જવા માટેના. હવે 3 જણા નક્કી કર્યું તો કેવું કઈ રીતે સવારે અનાયાસે વાતો થઈ એકબીજાને. પેલા કે ચલો બહુ દિવસથી આપણે સોખડા ગયા નથી તો યાર મને મન થાય. પેલો કે ત્રીજા કે મને સતાભાઈ કે મને મન થાય ચાલો જઈએ આપણે. એ સ્વામીજીએ મન પકડ્યા ત્રણેયના. મન પકડીને લોકોને સુખડા બોલાવ્યા. પછી તો સ્વામીથી દૂર જવાનું મન જ ના થાય. એ જ થયું. પછી સતુભાઈને તો ત્યાં લંડનમાં પોતાનો બિઝનેસ ચાલે. સ્વામીજીએ કહ્યું એકવાર કે તમારે ભગવાનનું સુખ જોઈએ છે કે ધન સંપત્તિનું સુખ જોઈએ છે? કોને પૂછે? સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ભજન કરાવ્યું ને આમ તો આપણે કોઈ ભજન કરીએ એવા નથી. દેશકાળ ભજન કરાવે. શું કરાવે? દેશકાળ જોઈએ. હો, સરસ ભજન થયું. કીર્તનો સરસ ગવાઈ ગયા. બોલ્યા શ્રી હરિ રે ધાયરું એક કોણ થાય છે? હરિપ્રસાદ સ્વામીજી. મુझ મરજી વિના રે કોઈથી ધર્મ ન તોડે. આપણે ગાયું ભજન.
આપણે સંભાળતા હતા ઓળના બધા વડીલોને. સદુભાઈને સ્વામીએ કહ્યું કે તમારે ભગવાનનું સુખ જોઈએ છે કે જગતનું? આપણે શું માગીએ? જગત પ્રધાન હોય તો જગત માગીએ, ભગવાન પ્રધાન હોય તો ભગવાન માગીએ. સતુભાઈ કંઈક મારે તો ભગવાનનું સુખ જોઈએ છે. કે ધંધો કરતો બંધ, આ બધું વાઇન્ડ અપ કરી મેં બોલાવી લીધા. અને સત્સંગ સિવાય કોઈ પ્રવૃત્તિ પપ્પાએ કરી નથી. જીવમાં નિષ્ઠા કહેવાય. વડોદરામાં સત્સંગની ચિકાસ હોય તો સતુભાઈની કથા વાર્તા. પપ્પાને ભૂલાય નહીં. ઓળના એક એક ભક્તોને યાદ કરીએ ત્યારે કે અમે આપણા ઓળ મંદિરમાં બેઠા છીએ. ઓળ મંદિર હોય કે બાકરોલનું મંદિર હોય કે હરિધામનું મંદિર હોય, એ બધા મંદિરમાં સૌથી વધારે આર્થિક રીતે સેવા કરી હોય તો પરદેશના ઓળના ભક્તોએ. ફુવાજીના સાક્ષી છે. બાકરોલ મંદિરમાં પણ સૌથી વધારે સેવા ફુવાજી, બરાબર, ઓળના ભક્તોની સેવા છે. એટલે ભૂલાય નહીં, પોતાનું કોઈ ચીજ વાલી રાખી નથી. આજે બધાને સંભાળવા પડે. દિલીપભાઈ ને ચંદ્રકાંતભાઈ ને એનસી ને ત્યાં કિરણભાઈ ને બધા જ, રમેશભાઈ, રજનીભાઈ, અનિલભાઈ તો અહીં છે આપણી જોડે અત્યારે, ભગત, રમણભાઈ, બધાએ પોતાના બધું સર્વસ્વનું સમર્પણ કરી દીધું છે. એટલે સ્વામીજીની માળાના મણકામાં ઓળ મંડળ આવેલું છે. એ ગોકુળિયું એટલે છે આવા ભક્તો જે રત્નો કહેવાય, એક એક કે જેની ગાથાઓ લખાય એવા સરસ સમાજનું છે. આપણને અત્યારે દીકરાઓ પણ, હમણાં મુનશીના દીકરા સાથે વાત કરી, લંડન છે, એનસીભાઈનો, સોરી, તો એને કહ્યું પપ્પા હવે તમે સત્સંગમાં એક્ટિવ થઈ જાઓ, તમારે જે કંઈ જોયું અમે અહીંથી મોકલીશું. કે શું કે એનસીને કહેવાય તમારી દુકાન બુકાન સંભાળવાની જરૂર નથી, તમારે જે જોઈએ અમે મોકલીશું, પણ તમે સત્સંગમાં એક્ટિવ થઈ જાઓ. એટલે દરેક દીકરાઓ પણ કેવા સરસ સમજણથી જીવે છે. આવા સરસ સમાજનું છે સ્વામીજી આપણને મૂક્યા છે. ઓળમાં મંદિર ગાજતું રહેવું જોઈએ. મંદિર નાનું પડવું જોઈએ. એ સ્વામીજીને એક એક ગામની એક એક રજકણ સ્વામીજીની પ્રસાદીની છે. એ ઋણ આપણે ચૂકી શકીએ નહીં સ્વામીજીનું. એ ઋણ સ્વામીજી આપણા ગામ પર ચૂકી શકીએ એમ નથી આપણે. તો એ ઋણ વાળવા માટે પણ આપણે સ્વામીજીને ગમે છે એવો સત્સંગ કરી અને આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવતા રહેવું છે. તો આજે તમારા બધાના દર્શન થયા, ખૂબ આનંદ થયો. નિરંતર રાજીવભાઈને ખૂબ ઉમંગ. ઘણા વખતથી કહેતા હતા ઓળખ સભા પણ, ઓળખ સભા પણ. અનિલભાઈ આવ્યા અમેરિકાથી, એણે કહ્યું કે અમે છીએ તો સુધી સભા આપી દો ને, પછી જતા રહીશું, લાભ નહીં મળે. કે બધાને એવો સરસ ઉમંગ. તો આજે એ નિમિત્તે તમારા બધાના દર્શન થઈ ગયા. આજુબાજુ શીલી, ખોરવાડ, આજુબાજુ બધા ગામડાઓના ભક્તોના આજે સરસ દર્શન થયા. સૌની સ્વામી સરસ ગોવાળી કરે છે આ બાજુ. એની સાથે મૈત્રી વધારવી છે આપણે. ગમે ત્યારે એટ એની ટાઈમ સૌની સ્વામીને તમે
બોલાવો તમારા માટે 24/7 એ હાજર છે. આવા સંતોની ગોદ સ્વામી આપણને આપી છે. તો એને સાથે રાખી અને આપણે પણ સ્વામી સાથેની ખરેખરી સ્વામીજી તરફની ગુરુ ભક્તિ આપણે અદા કરી શકીએ અને ઓળ મંડળ ગાસ્તું કરી દઈએ. આપણે નાનું પડે એ રીતે આપણે બધા અઠવાડિક સત્સંગ સભા માટે ટાઈમ કાઢવો છે. અત્યારે તો બધા આવ્યા છીએ પણ રેગ્યુલર આમ ઘરે રાતે શું કરીએ, 8 વાગ્યા પછી ઘરે બેઠા શું કરીએ? દૂરદર્શન. શું કરીએ? દૂરદર્શન. જે દર્શન દૂર જ રાખવાનું છે. તો એની સામે આપણે બે આંખો બગાડીએ છીએ. એમાંથી કોઈ ફાયદો નથી. મંદિર આવીશું, બે નામ ભગવાનના લઈશું તો આપણું લેખે લાગશે. ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, ટાઈમ ઇન્વેસ્ટ કરવાનો. ટીવી ઉપર બેસીને જગતની ચર્ચા કરીને ટાઈમ વેસ્ટ થાય. શું થાય? મંદિરમાં જઈને 5 મિનિટ બી ધૂન ભજન કરીને આવીશું તો ટાઈમ ઇન્વેસ્ટ થશે આપણો. આપણે આપણી એક સેકન્ડ પ્રભુમાન્ય બનાવી છે. સ્વામીજીએ આપણને ગ્રહણ કર્યા છે. આ ગામને ગોકુળિયું સ્વામીજીએ માન્યું છે. તો આપણે નિરંતર એ ગોકુળિયું ગામ બનીને રહે એ માટે આપણે પણ સત્સંગના માર્ગે ચાલી અને સ્વામીજીને રાજી કરી શકીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.